1000 કિલોમીટર દૂર અમેરિકામાં બેઠેલી એક એનઆરઆઈ મહિલાની સતર્કતાથી બારડોલીના ભામૈયા ગામમાં મોટી ચોરી ટળી ગઈ છે। મોબાઈલમાં લાઈવ સીસીટીવી ચેક કરતી વખતે મહિલાએ તસ્કરની હરકત જોઈ અને તરત જ વતનમાં જાણ કરતા ચોરી નિષ્ફળ બની હતી। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભામૈયા ગામની અને હાલ યુએસએમાં સ્થાયી થયેલા ઉષાબહેન નવીનભાઈ પટેલ રાબેતા મુજબ પોતાના વતનના ઘરના સીસીટીવી કેમેરા મોબાઈલમાં ચેક કરી રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના સમયે ઘરની આસપાસ શંકાસ્પદ હલચલ નજરે પડતા તેમને તરત જ ગામમાં સગા સંબંધીઓ અને સ્થાનિકોને જાણ કરી। ગામ લોકો દોડી આવતા તસ્કરોના મનસુબા પર પાણી ફરી વળ્યું અને મોટી ચોરી બનતા અટકી ગઈ। ચર્ચાનો વિષય એ છે કે ગામથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી કડોદ પોલીસ આઉટપોસ્ટની ઘટનાની કોઈ જાણ જ ન થઈ। વારંવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભય સાથે પોલીસ કામગીરી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈને ગ્રામજનોમાં જ્યાં મહિલાની સમય સૂચકતાની પ્રશંસા થઈ રહી છે, ત્યાં પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।